છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી છે। નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વીજ પોલ તદ્દન નમેલા જોવા મળી રહ્યા છે અને જે કોઈ પણ સમય ધરાશાયી થઈ શકે છે, જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। નમી પડેલા વીજ પોલના કારણે ખેડૂતોના જીવ જોખમમાં મુકાય છે। ચોમાસાના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાય તો આખરે જવાબદાર કોણ, તે એક સવાલ મોટો ઉઠી રહ્યો છે। ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે। નમી ગયેલા વીજ પોલ સીધા કરવામાં આવે અને જાડી ઝાંખરા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નસવાડી તરફથી લાઈન આવે છે, એની નીચે ઝાડવા વધારે છે, એના કારણે ફોલ્ટ થાય છે, એટલે અમારી લાઈનો ચાલતી નથી। જોખમ તો છે, જવાની એ બીક લાગે, પણ શું કરવાનું। તકલીફ એટલી જ છે કે ઝાડવા વાયડી અડી જ ગયા છે અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો ઉપાડી છે। ખેડૂતો અવડે આવે, ખેતીનો ટાઈમ આવ્યો બરાબર છે અને ઝાડવા ઉપર લાઈન ઉપર અડી ગયેલા છે અને માણસો તકેદારી રાખતા નથી। આ વિદ્યુત બોર્ડવાળા, વીજ કંપનીવાળા એને જરા તકેદારી લેવું જોઈએ, ઝાડવા કપાવવા જોઈએ, અડી ગયેલા છે। નસવાડીથી કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે, આપણે તસવીર બતાવવા માંગીશું। આજે મુખ્ય માર્ગ પર અસંખ્ય એમજીવીસીએલના પોલ આવેલા છે જે બિલકુલ નમી ગયા છે। આજે મુખ્ય માર્ગ પર જે રીતે જે જોઈ શકો છો તસવીરમાં, જે એમજીવીસીએલની જે બેદરકારી છે તે જોવા મળી રહી છે। આમ તો ગુજરાતભરમાં જે ઘટનાઓ બની રહી છે તેની અંદર જે પણ જ્યારે ઘટના બને ત્યારબાદ તંત્રના જે અધિકારીઓ છે તેની બેદરકારી સામે આવતી હોય છે, પરંતુ આજે નસવાડી તાલુકાના જે કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જ અસંખ્ય વીજ પોલ છે તે બિલકુલ નમી પડેલા છે। એટલે ચોક્કસથી જીવનું જોખમ જે આ વિસ્તારના લોકોની માથે મંડાઈ રહેલું હોય તેવું લાગી રહ્યું છે। આમ તો આજે એમજીવીસીએલના જે પોલ છે તેની પર ખુલ્લા વાયરો છે, જો કોઈક અકસ્માત સર્જાય અને જો પોલ જો ધરાશય થાય તો આ જે ખુલ્લા જે વાયરો છે તે બિલકુલ કોઈના જે રાહદારીઓની ઉપર પડે તો જીવનું જોખમ પણ જોવાઈ રહ્યું છે। આ જે રીતે આ જે રાહદારીઓથી પસાર થાય છે અને જે બાજુની અંદર આવેલા જે ખેડૂતોના જે ખેતરો છે તેની અંદર પણ લોકો જવા માટે ડરી રહ્યા છે, કારણ કે વીજ પોલ છે તે બિલકુલ નીચે નમી ગયેલા છે અને ખાસ કરીને આજે એમજીવીસીએલના જે પોલ છે તે તો નમેલા છે જ, તેની સાથે સાથે અન્ય કેટલાક વીજ પોલ એવા છે કે તેની ઉપર જારી ઝાકડા ઉગી ગયા છે અને વીજ પોલ જે નમી પડ્યા છે તેને સીધા કરે તો આજે આવનારા જે સમયની અંદર કોઈ દુર્ઘટના સર્જાય ના તેની કાળજી રાખે તંત્ર, તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। ગાંધીનગર કુડાસણ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ભેખડ ધસી પડતા 2 લોકો દબાયા છે। આસપાસના લોકોએ એક વ્યક્તિને માટીમાંથી જીવતો બહાર કાઢ્યો અને એક શ્રમિકનું મોત નીપજ્યું છે। 40 વર્ષીય શ્રમિક મંટુ યાદવનું માટી નીચે દબાવવાથી મોત નીપજ્યું છે। બોસ્કી સનલાઇટ સ્કીમમાં માટી નીચે 2 શ્રમિકો દટાયા હતા। ઇન્ફોસિટી પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે। વાત બનાસકાંઠાના છાપી નજીક બ્રિજની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે। લોખંડના સળિયા મજૂરો ઉપર પડતા મજૂર દટાયા છે। 4 જેટલા મજૂરો દટાતા લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। એક મજૂર વધુ ગંભીર હાલતમાં છે। તમામ મજૂરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે। એક કામદારની સ્થિતિ અત્યારે ગંભીર હાલતમાં હોવાથી હોસ્પિટલમાં ખસેડાયા છે। છાપી બ્રિજની કામગીરી સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી। લોખંડના સળિયા કામદારો પર પડ્યા અને જેના કારણે કામદારો ઇજાગ્રસ્ત થયા છે। એક કામદારની ગંભીર હાલતમાં સ્થિતિ હોવાથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, આ ઘટના કઈ રીતે બની? ચોક્કસ મિત્તલ, આપણે જણાવી દઉં કે બનાસકાંઠાના છાપી નજીક બ્રિજની જ્યારે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન લોખંડના સળિયા મજૂરો ઉપર પડતા મજૂરો દટાયા હતા અને આ સમગ્ર ઘટના બની હતી, જેમાં 4 જેટલા મજૂરો દટાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમનું રેસ્ક્યુ કરીને તમામ જે મજૂરો હતા તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે એક મજૂરની હાલત અત્યારે ગંભીર છે, જ્યારે 3 મજૂરોને સામાન્ય ઈજાઓ છે। મિત્તલ, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ।
વાત રાજકોટની રાજકોટ આકાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. રાજકોટના તમામ ગેમ ઝોન સીલ કરાયા છે. કમિશનર જ્યાં વધુ લોકો એકત્ર થયા છે ત્યાં તપાસ થઈ રહી છે. ફાયર, પોલીસ, શિક્ષણ અને તબીબની ટીમો બનાવી છે. હોસ્પિટલ, ટ્યુશન, થિયેટર અને મોલમાં ચકાસણી થઈ રહી છે. 2 દિવસમાં 200 એકમોની તપાસ થઈ રહી છે. 20 જેટલા એકમોને સીલ કરાયા છે. મનપાના અધિકારીઓ સામે તપાસ ચાલુ છે. તેમનો રિપોર્ટ આવ્યા બાદ મનપા કાર્યવાહી કરશે. ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીયુ પરમિશન મેળવવામાં આવી છે. આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે. ગઈકાલે અને આ 2 દિવસની અંદર લગભગ 40 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. 200 જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે. તપાસ થઈ રહી છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય જે સમિતિની રચના થઈ છે તેઓ દ્વારા પણ તપાસ થઈ રહી છે. તપાસણીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા 4 થી 5 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. એની સામે જે ફોજદારી કાર્યવાહી કરવાની થશે, પણ જ્યાં સુધી મહાનગરપાલિકાને લાગે વળગે છે ત્યાં સુધી એમની સામે શિસ્ત અને અપીલ મુજબની કાર્યવાહી કરવાની થાય. એ જ્યારે રિપોર્ટ અમારી પાસે આવશે, ઉચ્ચ સ્તરીય કમિટીનો પણ રિપોર્ટ આવશે અને જે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, એસીબી પણ તપાસ કરી રહી છે, એનો પણ જ્યારે અમારી પાસે રિપોર્ટ આવશે ત્યારે રિપોર્ટને ધ્યાને લઈ અને જરૂર મહાનગરપાલિકા આગળની કાર્યવાહી કરશે. તો રાજકોટ આકાંડ બાદ અમદાવાદમાં શિક્ષણ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. રાજકોટ આકાંડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે. રોજની 50થી વધુ અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં ફાયરની સુવિધાની તપાસ કરાઈ રહી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી 10 જેટલી શાળાઓ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. ક્યાંક ફાયર એનઓસી ન હતી તો ક્યાંક પતરાના શેડમાં સ્કૂલ ચાલતી હોવાનું ખુલ્યું છે. જોકે 1 જૂન પહેલા રિપોર્ટ આપવા શિક્ષણ વિભાગે સૂચના આપી છે. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હવે શૈક્ષણિક તંત્ર જે છે તે એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્યમાં પણ જે છે તે શાળાઓમાં ફાયર સેફટીને લઈને સુવિધાઓ જે છે તે ચકાસવામાં આવી રહી છે. આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પહેલાં શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ અને શાળાઓ પાસે ફાયર એનઓસી છે કે કેમ તે તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે ચકાસવામાં આવવાની છે અને અમદાવાદ ગ્રામ્યની ટીમ જે છે તે રોજની 50 જેટલી શાળાઓ જે છે તે ચેક કરી રહી છે. ખાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ જે છે ત્યાં હાલ ટીમ તપાસ કરી રહી છે. બાબુભાઈ, શું કહેશો, કઈ રીતની વ્યવસ્થા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને, ફાયર સેફટીને લઈને આપની સ્કૂલમાં છે? અમારી સ્કૂલમાં સરકારના નિયમ મુજબ ફાયર સિસ્ટમ ગોઠવેલી છે અને ફાયર હાઇડેન્સર અને ફાયર એલાર્મ સિસ્ટમ, આ બંને સિસ્ટમ અમે ગોઠવેલી છે અને નિયમિત એનું ચેકિંગ પણ થાય છે અને એને કોન્ટ્રાક્ટ આપેલો છે. એ વ્યક્તિ 15 દિવસે મહિને અમે બોલાવીએ છીએ અને એનું ટેસ્ટિંગ પણ કરીએ છીએ. એટલે નિયમિત એનું ટેસ્ટિંગ સરકારના નિયમ પ્રમાણે અમે કરીએ છીએ. તો જે છે અત્યારે તમામ શાળાઓમાં આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયર સેફટી અને ફાયર એનઓસીની વ્યવસ્થા જે છે તે ચકાસવામાં આવી રહી છે. અમદાવાદ શહેર સહિતની ગ્રામ્ય સહિતની જે 10 જેટલી એવી સ્કૂલો પણ સામે આવી છે કે જેને નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરી રહી છે, તો તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામ્યની 70 શાળાઓમાં તપાસ હાથ ધરાઈ છે. ફાયર સેફટી અને એનઓસીને લઈને તપાસ કરાઈ રહી છે. 2 શાળાઓએ ફાયર એનઓસી રિન્યુ ન કરાવ્યું હોવાથી નોટિસ અપાઈ. 6 શાળાઓમાં પતરાના શેડ ધ્યાને આવતા નોટિસ અપાઈ. નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો. એમાં જો ફાયર એનઓસીની વાત કરીએ તો ફાયર એનઓસી તો લગભગ તમામ શાળાઓ પાસે ઉપલબ્ધ છે. 2 શાળાઓ એવી અમારી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની છે કે જેઓનું ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું છે. એમને અમે નોટિસ આપેલ છે, તાકીદ પણ કરેલ છે કે શાળા શરૂ થાય તે પૂર્વે, એટલે કે 12 તારીખ પૂર્વે તેમની પાસે ફાયર એનઓસીનું રિન્યુઅલ હોવું જોઈએ.
રાજકોટના અગ્નિકાંડને લઈને સમગ્ર જિલ્લા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક ખાતે પણ અનેક મુસાફરો આવે છે. જોકે ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કમાં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે, રાજકોટમાં ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ 5 દિવસથી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે. કારણ કે જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે, પરંતુ એસઓયુની વેબસાઇટ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની બુક થતાં પ્રવાસીઓ બુક કરી આવી રહ્યા છે. અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક આવી એન્ટ્રી ન મળતા પ્રવાસીઓ અને ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે. હાલ તો તંત્રના અનગઢ વહીવટના કારણે પ્રવાસીઓ ધરમનો ધક્કો ખાવા મજબૂર બન્યા છે અને જેને લઈને આજે પ્રવાસીઓ રોષે ભરાયા હતા. હવે પ્રવાસીઓની માંગ છે કે એસઓયુ સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરે. ऑनलाइन टिकट बुक हो गया. तो आपने कब करवाया था? मॉर्निंग को कराया था. मॉर्निंग को मॉर्निंग को क्या क्या परेशानी आ रही है यहाँ पे आके? कुछ नहीं, बस बच्चे लोग को लेके जाना था तो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है. बिकॉज न्यूट्रिशन पार्क थोड़ा जो देखना था वो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है. રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ ગુજરાતમાં ગેમ ઝોનો મોલો પર બંધ કરી દેવામાં આવે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ બંધ કરવામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે તેની પાસે જ આવેલ જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે એ પણ બંધ કરી દેતા પ્રવાસીઓ અટવાયા છે. ખાસ વાત કરીએ તો જે સરકારી બાબુઓ છે, જે તંત્ર છે, તંત્રના અનગઢ વહીવટને કારણે આજે પ્રવાસીઓ અટવાનો વારો આવ્યો છે. કારણ કે જે ઓનલાઈન ટિકિટ છે એ ઓનલાઈન ટિકિટ શરૂ રાખાતા જે મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે પ્રવાસીઓ અહીંયા આવે છે એ પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરીને આવતા એમને પ્રવેશ ના મળતા આજે વહેલી સવારથી જ જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના અધિકારીઓ જે છે અધિકારીઓ સાથે બોલાચાલી પણ થઈ છે. એટલે આ જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક જે છે એ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હાલ તો સુરક્ષાની દ્રષ્ટિએ બંધ કરવામાં આવે છે, પરંતુ ઓનલાઈન ટિકિટ બંધ ના કરાતા આજે પ્રવાસીઓને નિરાશા વ્યાપી છે. કારણ કે વહેલી સવારથી અહીં આવે છે, પોતાના નાના નાના બાળકોને લઈને આવે છે અને ગેમ ઝોનમાં રમવાની એક મજા એક અલગ હોય છે. અને હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે જે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જે પ્રવાસીઓ આવતા તેમને અટકાવતા પ્રવાસીઓ નિરાશ થાય છે અને ખાસ વાત કરીએ તો અધિકારીઓ સાથે બોલાચાલી પણ કરે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે ઓનલાઈન ટિકિટ છે એ ક્યારે બંધ થાય છે. જો બંધ નહીં થાય તો અવાનવા પ્રવાસીઓ આવતા રહેશે અને પ્રવાસીઓને આવતા ધરમનો ધક્કો પડશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો ભાવનગર ફાયર વિભાગની ટીમ હલુરિયા ચોક, દિવાનપરા વિસ્તારમાં કામગીરી માટે પહોંચી તે સમયે હોબાળો થયો. વિભાગની કામગીરીથી અસંતોષ માની વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ કર્યા. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ દુર્ઘટના બાદ ફાયરની ટીમ એક્શનમાં આવી છે અને સીલ મારવાની કામગીરી કરી રહી છે. દિવાનપરા, હલુડિયા ચોક વિસ્તાર, પેડચલા શેરી સહિતના વિસ્તારોમાં ફાયર એનઓસી વગર એકમો ચાલી રહ્યા છે. વેપારીઓએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને રોષ ઠાલવ્યો હતો. કીધું હતું કે ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપી જાણ કરવી જોઈએ, ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ.